મિત્રો, પરાઠા તો આપણે અવારનવાર બનાવતા જોઈએ છીએ. આલુ પરાઠા, કોબીજના પરાઠા છે, ઓનિયન પરાઠા છે. પણ શું ક્યારેય તમે મગની દાળ અને પાલકના પરાઠા બનાવવાનો ટ્રાય કર્યો છે? તો આ પરાઠા ખાવામાં તો ટેસ્ટી લાગે જ છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે. તો આ વિડીયોને જોવા માટે છેક સુધી જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું પીળી મગની દાળ અને પનીરના પરાઠા. તેના માટે મગની દાળને મેં 3 થી 4 કલાક માટે પાણીમાં પલાળી દીધી છે. તો દાળને આપણે બોઇલ કરવાની છે. તો પહેલાં આપણે દાળને કુકરમાં લઈ લઈએ. મિત્રો, દાળને આપણે બોઇલ કરવાની છે. તો કુકરમાં આપણે પાણી એડ કરી દઈશું. આ દાળને થતાં વાર નથી લાગતી, એટલે મીડિયમ પાણી એડ કરી અને બોઇલ કરીશું. દાળના ભાગનું આપણે મીઠું એડ કરી દઈશું અને એમાં હળદર એડ કરી દઈશું. હવે દાળને 1 થી 2 સીટી આવે ત્યાં સુધી આપણે એને સરસ એવી બોઇલ કરી લઈએ. મિત્રો, દાળને આપણે જોઈ લઈએ, સરસ એવી દાળ બોઇલ થઈ ગઈ છે. અને આપણે વાસણમાં લઈ લઈએ. મિત્રો, દાળ થોડી ઠંડી થાય ત્યાં સુધી આપણે લોટમાં મસાલા કરી દઈએ. પરાઠા માટે આપણે ઘઉંનો લોટ લઈશું. એમાં આપણે મીઠું એડ કરીશું લોટના ભાગમાં. મરચું આપણે એડ કરી દઈશું. હળદી લઈશું. ધાણા પાવડર લઈશું આપણે. જીરું આપણે એડ કરીશું. મરી પાવડર આપણે લઈ લઈશું. ત્યારબાદ ઘી એડ કરી દઈશું થોડું આપણે. ત્યારબાદ ક્રશ કરેલું પનીર લઈ લઈશું આપણે, એકદમ ફાઇન છીણેલું. ત્યારબાદ આદુ, મરચાં અને લસણને વાટીને લીધા છે, એને આપણે આની અંદર એડ કરી દઈશું. હવે કોથમીર એડ કરી દઈશું. અને આ લોટને તૈયાર કરવા માટે આપણે મગની પીળી દાળને જે બોઇલ કરી અને લીધી છે, એનાથી જ આપણે લોટને બાંધવાનો છે. થોડું આપણે મિક્સ કરી અને દાળને આપણે આની અંદર એડ કરી દઈશું. થોડી થોડી દાળ એડ કરી અને આ રીતે થોડા ચલાવીશું. પછી હાથથી સરસ એવું મસળી અને આપણે પરોઠાનો લોટ તૈયાર કરી દઈશું. મિત્રો, બધી જ દાળ આપણે એડ કરી દીધી છે. હવે આનાથી જ આપણે લોટને મસળી અને આપણે થોડો માપનો જ રાખીશું. બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એ રીતનો આપણે લોટ તૈયાર કરી દઈશું. આમાં પાણી એડ કરવાની જરૂર નહીં પડે. દાળથી જ લોટ સરસ એવો બંધાઈ અને તૈયાર થઈ જશે. મિત્રો, સરસ એવો લોટ તૈયાર થઈ ગયો છે. અને આપણે થોડુંક તેલ અથવા તો ઘી લગાવી અને 5 થી 10 મિનિટ માટે આપણે આને ઢાંકી અને રેસ્ટ આપી દઈશું. મિત્રો, લોટ સરસ એવો સેટ થઈ ગયો છે. આમાંથી આપણે લુઓ લઈ લઈશું. પરાઠાને આપણે
વણવાની શરૂઆત કરી લઈએ. ગેસ આપણે ઓન કરી અને તવામાં આપણે શેકવાના છે. જે પણ સાઈઝના તમારે બનાવવા હોય એ રીતના તમે બનાવી શકો છો. સ્ટફિંગ ભરવાની ઝંઝટ વગર જ આ પરાઠા ખૂબ જ એવા સરસ બની અને રેડી થઈ જાય છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો અને વણવામાં પણ એકદમ ઇઝીલી વણાઈ જાય છે. પરાઠો આપણો રેડી થઈ ગયો છે મિત્રો, અને આપણે શેકી લઈએ. મિત્રો આપણે નીચે થોડું તવામાં તેલ લગાવી દઈશું અને પરાઠાને આપણે આમાં એડ કરી લઈએ. મીડિયમ તાપે આપણે આને શેકી લઈએ. પરાઠો નીચેની સાઈડ થોડું શેકાય ત્યાં સુધી આપણે બીજો પણ એક પરાઠો વણી અને રેડી કરી લઈએ. બંને સાઈડ આપણે ઉલટ પલટ કરી અને તેલ અથવા ઘી લગાવી અને સરસ રીતે આપણે શેકી લઈશું. બંને સાઈડ આપણે થોડું ઘી લગાવી દઈએ. ઘીથી પરોઠાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. બંને સાઈડ આપણે ઘી લગાવી દઈશું. પરાઠો શેકાઈ જાય ત્યારબાદ ઉપરથી પણ તમારે ઘી એડ કરવું હોય તો તમે કરી શકો છો. મિત્રો પરાઠો બની અને રેડી થઈ ગયો છે. આને આપણે એક વાસણમાં લઈ દઈએ. આ રીતે આપણે બધા જ પરાઠાને રેડી કરી લઈએ. મિત્રો રેડી છે મગદાળ અને પનીરના પરાઠા. તો મિત્રો આને તમે કોઈ પણ સૂકી ચટણી અથવા તો દહીં સાથે લઈ શકો છો અને આમ પણ એકલા પણ ખાવ તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો તમે પણ આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરો. મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.